ગોધરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા મોકડ્રીલનું આયોજન કરાયું। મોકડ્રીલ દરમિયાન કાર્યપાલક ઇજનેર દ્વારા લાઇન પર કામ કરતા લાઇન સ્ટાફને સુરક્ષા અને સલામતી સાથે કામ કરવા માટે સલાહ સૂચનો કરાયા। ગોધરા મધ્ય ગુજરાત વીજ કંપની વિભાગીય કચેરી દ્વારા ગ્રામ્ય પૂર્વ અને પશ્ચિમ સબ ડિવિઝનના લાઇન સ્ટાફ સાથે સુરક્ષા અને સલામતી અંગેની એક મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં લાઇન ઉપર કામ કરતા કર્મચારીઓને લાઇન પર કામ કરતી વખતે થતા અકસ્માત અટકાવવા માટે સુરક્ષા અને સલામતી સાથે કામ કરવા માટે સુરક્ષા અને સલામતી સાધનોનો ઉપયોગ કરવા તેમજ વીજ લાઇન બંધ કરાવવા અને બંધ થઈ છે કે નહીં તેની ચકાસણી કર્યા પછી જ લાઇન ઉપર કામ કરવા જેવી અગત્યની સલાહ સૂચનો વિભાગીય કચેરીના પિયુષ પટેલ દ્વારા આપવામાં આવી। ત્યારબાદ ગોધરા કચેરીની બહાર લાઇન ઉપરમાં અંગેનું ડેમોન્સ્ટ્રેશન કરી બતાવીને મોક ડ્રીલ યોજવામાં આવી। આજ રોજ અમે અમારા એમજી વિસલ મોકડ્રીલનું આયોજન કરેલું છે। મોકડ્રીલ એટલા માટે કરી છે કે સેફટીના જે સાધનોનો કઈ રીતનો ઉપયોગ કરવો, સેફટીને રાખીને કઈ રીતના કામગીરી કરવી, એવું આજે આપણે ઈસ્ટ વેસ્ટ અને રૂરલના તમામ કર્મચારીઓને ફેમિલી સાથે પણ બોલાવવામાં આવ્યા હતા અને સેફટીનું મીટિંગ પણ રાખી હતી। મીટિંગ બાદ અમને આ મોકડ્રીલનું આયોજન કરેલું છે અને મોકડ્રીલમાં એવું પણ સમજાવ્યું છે કઈ રીતના મેન્ટેનન્સ વખતે અથવા લાઇન ફોલ્ટ વખતે કઈ રીતના લાઇન કામગીરી ચાલુ કરવી, સબસ્ટેશનથી લઈને જમ્પર મારવા સુધી કે ફોલ્ટ એટેન્ડ કરવા સુધીની તમામ કામગીરીનું આજે અમે એમને મોકડ્રીલ દ્વારા સમજ અને લાઈવ એમને બતાવ્યું છે મોકડ્રીલ દ્વારા, કે જેથી કરીને એ લોકો ભવિષ્યમાં આ રીતના જ કામગીરી કરી શકે અને ફોલ્ટ જેટલા બને ત્યાં સુધી વહેલા રિસ્ટોર કરી શકે, એટેન્ડ કરીને રિસ્ટોર કરી શકે, પાવર સપ્લાય રિસ્ટોર કરી શકે। થેન્ક યુ। પટેલ, હું ગોધરા ઈસ્ટ સબ ડિવિઝનમાં આસિસ્ટન્ટ લાઇનમેન તરીકે કામ કરું છું। અમારે વીજ વિતરણ વધુ હોવાથી તો વારંવાર અકસ્માત અટકાવવા માટેનું આ એક મોકડ્રીલ અમારા કાર્યપાલક ઇજનેરશ્રી સાહેબ થકી કરવામાં આવ્યું। ફેમિલી હાથે આવ્યા છીએ અને જે અમારી જે કામગીરી જે છે લાઇન પર કામ કરતી પહેલા અમારે સબસ્ટેશનમાં મેસેજ છોડવો પડે છે કે આ ફીડરનું અમને એલસી નંબર સાથે આપો, બ્રેકર રેકઆઉટ કરો, ત્યાંનું અર્થિંગ કરો તમે ગેન્ટ્રી ઉપર ને ગેન્ટ્રીની સ્વિચ કાપી અને અમને મેસેજ આવે પછી અમે અહીંયા અમારે જે સ્થળ પર કામગીરી કરવાની છે બંને સાઈડ અર્થિંગ કરીએ, એલટી અર્થિંગ કરી દઈએ અને એના પછી અમે કામગીરી શરૂઆત કરીએ છીએ। કેમ કે નેટવર્ક ઘણું બધું લાંબુ પહોળું વિસ્તરી રહ્યું છે અને લાઇનો ક્રોસિંગ હવે ગ્રાહકોને લાઇટ વગર એટલે ઇન્વેટર બી વાપરી શકે છે, જનરેટર બી વાપરી શકે છે, એવા ઉપકરણોના લીધે રિટર્ન પાવર બી અમારા લાઇન પર આવતો હોય એ ટાળી શકાય એનું આજે આ મોકડ્રીલ અમારા કાર્યપાલક ઇજનેરશ્રી, અમારા નાયબ ઇજનેરશ્રીઓ અને જુનિયર ઇજનેરશ્રીઓ છે એકઠા થઈ અને આ મોકડ્રીલનો આજે પ્રોગ્રામ કર્યો છે અને એ અમારા જે લાઇન સ્ટાફના કર્મયોગી ફેમિલી કંપનીને એક કર્મચારીઓનું બધું વિચારી અને આ આયોજન કરવામાં આવેલું હતું। વિડીયો જર્નાલિસ્ટ સિરાજ જરગાલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ગોધરા।